જમીન સસ્તા ભાવે આપવાનું જણાવી સોદો નક્કી કર્યા બાદ વેચાણ એવેજ પેટે રૂપિયા મેળવી જમીન અન્યને વેચાણ સાટાખાટ કરી આપી ઠગાઈ આચરનાર દલાલને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો। સુરતમાં જમીન વેચાણના નામે કરોડોની છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલને મોટી સફળતા મળી હોય તેમ વેસુ પોલીસમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા દલાલની ધરપકડ કરી હતી। વાત એમ છે કે વેસુ વિસ્તારમાં આવેલી ઇટાળવા ગામની જમીન સસ્તા ભાવે આપવાનું કહી 1.26 કરોડથી વધુ રકમ મેળવી જમીન અન્ય વ્યક્તિને વેચી દેવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા ઇકોસેલે તપાસ હાથ ધરી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દલાલ ઇલિયાસ અબ્દુલ્હે કાકાની ધરપકડ કરી છે। આ મામલે કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જે મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે। આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1.26 કરોડ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી। જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।